ભાવનગર જિલ્લાના તળાજા નજીક આજરોજ વહેલી સવારે એક ટ્રક અને એક ડમ્પર વચ્ચે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. તો મળી આવતી જાણકારી અનુસાર તળાજામાંથી પસાર થતા સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા તળાજા નજીક રોયલ ચોકડી ઓવરબ્રિજ પર એક ડમ્પર અને એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ અકસ્માતની ઘટનામાં ટ્રક પલટી ખાઈ ગયો હતો. આ ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જો કે ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળે દોડી આવી હતી. તો સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. અમીન પાયક સાથે CN24 ન્યૂઝ ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.